મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ અપડેટ વિશે, જેમાં આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ તમે જાતે જ કઈ રીતે ચેક કરી શકશો અને કયો મોબાઈલ નંબર લિંક છે એ પણ જાણી શકશો. તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે myaadhar.uidai.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. એટલે આ પ્રકારે તમને પેજ છે જોવા મળશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે, ચેક આધાર વેલિડિટી. આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં તમે જોઈ શકશો કે તમારે તમારો જે આધાર નંબર છે એ અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી જે આ કેપ્ચા તમને જોવા મળે છે એ કેપ્ચા તમારે એ જ રીતે લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા પ્રોસીડના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો અહીં જે આધાર નંબર છે એ લખી અને આગળ પ્રોસીડ કરી દઈએ. મિત્રો જેવું તમે પ્રોસીડ કરશો અહીં તમે જોઈ શકશો તમારો આધાર નંબર છે એ તમને અહીંયા જોવા મળશે. મેં અત્યારે સિક્યુરિટી રીઝનના કારણે આને હાઈડ કરી દીધો છે. ત્યાર પછી તમારી જે પણ એજ ગ્રુપ હશે એ તમને અહીંયા આગળ જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારું જેન્ડર મેલ કે ફિમેલ જે પણ હશે, અહીંયા આગળ તમારું રાજ્ય તમને જોવા મળશે અને તમારો કયો મોબાઈલ નંબર લિંક છે એના છેલ્લા 3 આંકડા છે એ તમને અહીંયા જોવા મળશે. તો એના ઉપરથી તમે નક્કી કરી શકશો કે તમારો કયો મોબાઈલ નંબર લિંક છે. અને મિત્રો જો લિંક નહીં હોય તો અહીંયા આગળ એનું કંઈ પણ સ્ટેટસ છે એ તમને જોવા મળશે નહીં. તો એ રીતે તમે જાતે જ ચેક કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને મોબાઈલ નંબર કયો લિંક છે અને કઈ રીતે તમારે ચેક કરવું એ તમામ માહિતી તમને મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.